બનાસકાંઠા જિલ્લામાં સીઆરપીએફ અને બીએસએફની તાલીમ પૂર્ણ કરી વતન પધારેલ જોટડા ગામના બંને આર્મી જવાનનું સન્માન કરવામાં આવ્યું. ઓગળ તાલુકાના જોટડા ગામના વતની અને એક જ ગામના બંને પુત્રો અલ્પેશજી હાજીજી ઠાકોર જે 11 મહિનાની સીઆરપીએફની સફળ ટ્રેનિંગ પૂર્ણ કરી અને ભરતભાઈ કુરસીભાઈ દેસાઈ 11 મહિનાના બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન પરત ફરતા તારીખ 2/2/2026 સંવંત 2082 મહાવદ એકમને સોમવારના રોજ સવારે 10:30 કલાકે માદરે વતન પરત ફરતા જોટડાના પાટિયાથી બાઇક રેલી સાથે દેશી ઢોલ સાથે કંકુ ગુલાબ ઉડાડી યુવાનો દ્વારા ભારત માતા કી જયના નારા બોલી દેશભક્તિના રંગે રંગાયું. આર્મી જવાને અલ્પેશજી ઠાકોર અને ભરતભાઈ દેસાઈને કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી તેમના માતા પિતાને ગામના સરપંચ ગામના આગેવાનો યુવા મિત્રો બહેનો દ્વારા સામયું કરી સ્વાગત કરી બિરદાવી આશીર્વાદ આપ્યા. ગ્રામ લોકો યુવા મિત્રો દ્વારા બાઇક રેલી સાથે વાતે ગાતે કંકુ ગુલાલ ઉડાડી જોટડા ગામમાં આવી બંને આર્મી જવાન પરિવારના કુળદેવી માતાના દર્શન કરી જોગણી માતાના દર્શન કરી માતા પિતાના આશીર્વાદ લીધા. આગેવાનો વડીલો યુવાનો બોડી સંખ્યામાં હાજર રહ્યા અને ઠાકોર સમાજ દ્વારા જે ડીજે ન લાવવાનું જે બંધારણ કર્યું છે તે જોટડાના ગ્રામ લોકોએ ન લાવી બંધારણનો અમલ કર્યો હતો. નમસ્કાર મારા બધા સાથે પરીક્ષા આપી 2024 ડિસેમ્બરમાં બીએસએફમાં અને સીઆઈએસએફમાં બંને 11 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અને ટ્રેનિંગ પૂરી સંપૂર્ણ કરીને પાછા ફર્યા. બધાએ અમારું ખૂબ ઘણું સારું સ્વાગત કર્યું. તેના માટે બધા ગામ લોકોનો અને યુવા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.